નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં વધુ એકવાર આપનું સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ચર્ચા કરીશું કેપ્સ્યુલ ફોરાકોટ 200 વિશે. કેપ્સ્યુલ ફોરાકોટ 200 એક ફોર્મેટેરોલ અને બુડેસુડાઇડ નામની બે ઘટકોના સંયોજનથી બનાવેલી દવાનું ઉત્પાદન છે, જે સામાન્ય રીતે 200 માઇક્રોગ્રામના ડોસેજમાં ઉપલબ્ધ હોય છે. સામાન્ય રીતે અસ્થમાના પેશન્ટમાં એલર્જીક રિએક્શનને કારણે અથવા તો કોઈ ઇન્ફેક્શનને કારણે તેમના લંગ્સમાં બ્રોન્ક્યુલના થતા કોન્ટ્રેક્શનને કારણે શ્વાસ લેવામાં તકલીફો ઊભી થતી હોય છે. તો મિત્રો, આવો જાણીએ ફોરાકોટ 200 આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે. ફોરાકોટ 200 કેપ્સ્યુલમાં રહેલ ફોર્મેટ્રોલ નામની દવા એક બ્રોન્કોડાયલેટર દવા છે, જે આપણા બ્રોન્ક્યુલને ડાયલેટ કરી તેમાં વેટનેસ વધારે છે, જેને કારણે શ્વાસ લેવામાં સરળતા ઊભી થાય છે. અન્ય ઘટક જે બુડેસોનાઇડ છે એ માઇલ્ડ સ્ટીરોઇડ ક્લાસની દવા છે, જે સામાન્ય રીતે બ્રોન્ક્યુલ્સ લેવલે અથવા તો શ્વાસનળીના લેવલે થયેલ ઇન્ફ્લેમેશન અને સોજાને ઘટાડવાનું કામ કરે છે, જેને કારણે શ્વસન માર્ગમાં સોજો ઘટતા શ્વસન માર્ગ ખુલ્લો થાય છે અને પેશન્ટને અથવા દર્દીને શ્વાસ લેવામાં ઘણી જ રાહત થતી હોય છે. મિત્રો, ડોસેજની વાત લઈએ તો આગળ આપણે ચર્ચા કર્યા મુજબ ફોરાકોટ 200 કેપ્સ્યુલ મોં વાટે લેવાની દવા ન હોય અને શ્વાસ માર્ગે લેવાની દવા છે, જેને માટે આપણને રોટાહેલર નામની ડિવાઇસની જરૂર પડતી હોય છે. સામાન્ય રીતે રોટાહેલર ડિવાઇસમાં ફોરાકોટ કેપ્સ્યુલ્સ તેનો આ રીતે ફિટ કરવામાં આવે છે, જે કેપ્સ્યુલ પૂરી અંદર દાખલ કરવામાં આવે છે અને બાદમાં રોટાહેલરને થોડું ફેરવવામાં આવે છે, જેને કારણે કેપ્સ્યુલ ખુલ્લી થઈ જાય છે અને બાકીની દવાને આ રીતે શ્વાસમાં લેવામાં આવે છે. તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. અને જો આપને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરશો અને આપના મિત્રોમાં શેર પણ કરજો. તો ફરી મળીશું મિત્રો નવી દવાની માહિતી લઈને. ત્યાં સુધી આપ સૌ તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો, ખુશ રહો.